Hello all, myself Khushari Kathiria. In previous video we discussed data security or database authentication. Okay. In previous video we discussed in data authentication we discussed about the what is the data authentication, what is a advantage of database authentication. Also we discussed about the protect data. Okay, like encrypt or decrypt data, as well as we discuss about the external database, okay, external authentication database. Okay, so and after that we discuss the requirement of the data security. In this video we did discuss about the access control of particular database. Okay, what do you mean by access control? We discuss in this video, and we also discuss three role or three rule for the data access in this video. Okay, so let's start. What do you mean by access control? Access control must guarantee that only an authorized user perform the operation they are allowed to perform on the database. Security policies specify who is authorized to do what. A security mechanism allows to enforce a chosen security policy. It means it is must guarantee that only authorized user on perform the operation only. Okay, જે કાંઈ બી ઓથોરિટી જે કાંઈ બી ઓથોરાઇઝ યુઝરને આપેલી છે, ઓકે, એ ગેરંટી થયેલી હોય એક્સેસ કંટ્રોલમાં કે આ ટાઈપના ઓપરેશન છે એ આ ટાઈપની જ યુઝર છે અથવા તો આ ટાઈપના જ ઓથર્સ છે એ શું કરી શકે તો કે એક્સેસ કરી શકે છે. ઓકે, સપોઝ કે તમને કોઈ એક શીટમાં વ્યૂના રાઇટ્સ મળ્યા છે તો એ સ્ટુડન્ટ સાઇડથી જે કંઈ બી રાઇટ્સ હશે એ શેના હશે તો કે વ્યૂના, પણ જે ફેકલ્ટી સાઇડથી જે રાઇટ્સ હશે એ રાઇટ્સ કયા હશે તો કે એના ઓથર છે, એના એડમિન છે, એટલા માટે એની પાસે બધી ટાઈપના રાઇટ્સ હશે. એમાંથી તમને ખાલી વ્યૂના રાઇટ્સ એમણે અલોકેટ કર્યા છે એ ઓપરેશન એક્સેસ કરવા માટે. ઓકે, તમને એલાઉ કરવા માટે પર્ટિક્યુલર શીટને જોવા માટે. તો એ ટાઈપનું આ થયું. ઓકે, there are three type of permission associate with each file like read, write, execute, append, delete. Okay, 3 ની 5. Read means read data from file, write means write data into file, execute load the data into load the file into primary memory and then execute. Append it means write a new information at the end of the file, मतलब update करो, edit करवानी છે. ઓકે, છે exist રાખવાની, edit બીજી edit કરવાની. Delete it means file is a deleted. તો આ ટાઈપની જે કાંઈ બી પરમિશન છે એ બધી એની શું છે તો કે એના એક્સેસ કંટ્રોલની પહેલી છે કે જે તમે પરમિશન જે છે એ બધી ફાઇલને તમારે આપવાની છે એ. ઓકે, અહીં આગળ એક આપણે એક્ઝામ્પલ લઈશું કે એક્સેસ કંટ્રોલ શું છે અને એક્સેસ કંટ્રોલ કઈ રીતે થશે. ઓકે, સપોઝ કે એક્સેસ કંટ્રોલ પોલિસી ફોર ધ સન એડવર્ડ શું છે તો કે અલાઉડ હાઉસનો એક્સેસ કરવો એની માટે અલાઉડ છે, પણ ડિસઅલાઉડ શું છે તો કે ઓટોમોબાઈલ્સ. શું તો કે હાઉસ છે એ સન એડવર્ડ છે. ઓકે, કોઈનો સન છે એડવર્ડ કરીને, એડવર્ડને હાઉસનો એક્સેસ છે, પણ ઓટોમોબાઈલ્સ મતલબ કાર કે કોઈ ઇલેક્ટ્રિકલ વસ્તુ જે છે, મતલબ અહીંયા આગળ આપણે ઓટોમોબાઈલ છે, ઇલેક્ટ્રિકલ નહીં, ઓટોમોબાઈલ મતલબ કાર કે સ્કૂટર કે એવું કાંઈ છે તો એની માટે એ અલાઉ નથી. તો એ શું થયું, ડિસઅલાઉ ઓટોમોબાઈલ બટ અલાઉ હાઉસ. બટ અલાઉ હાઉસ છે પણ ડિસઅલાઉડ મોબાઈલ એક્સેસ છે, પણ જે કીઝ છે એ ક્યાં છે તો કે કીઝ છે એ હાઉસની અંદર છે. તો એ શું થયું, હાઉસ એની માટે અલાઉડ છે તો હાઉસની દરેક વસ્તુ એની માટે અલાઉડ છે તો કે યસ. આપણે નોર્મલી એ જ રીતે બિહેવ કરતા હોઈએ કે સપોઝ કે હાઉસનો એક્સેસ છે મારી પાસે તો હાઉસની અંદર જે કાંઈ બી વસ્તુ છે બધા એક્સેસ છે મારી પાસે તો કે હા. તો ઇનડાયરેક્ટલી શું થયું તો કે હાઉસની અંદર કીઝ છે તો કીઝનો બી એક્સેસ મને છે તો કે યસ છે. તો ઓટોમોબાઈલનો એક્સેસ થશે તો કે એ ક્વેશ્ચન માર્ક છે, પણ આપણે અહીંયા ઓલરેડી કહી દીધું છે કે ઓટોમોબાઈલ છે એની જે કાંઈ બી એક્સેસિબિલિટી છે એ નથી. કોને તો કે એડવર્ડને. એટલા માટે કીનો એક્સેસ છે પણ એની માટે ઓટોમોબાઈલનો એક્સેસ નથી. ઓકે, તો અહીંયા આગળ જો એ જ રીતે લખ્યું છે. હવે અહીંયા શું કીધું છે તો કે સપોઝ કે એક્સેસ પોલિસી ફોર ધ સન એડવર્ડ. ઓકે, અલાઉડ હાઉસ, ડિસઅલાઉડ ઓટોમોબાઈલ. તો શું થયું તો કે જો એ ઓટોમોબાઈલને એક્સેસ કરશે, મતલબ કારને એક્સેસ કરશે આ કીઝની હેલ્પથી, ઓકે, તો શું થશે તો કે અનઓથોરાઇઝ્ડ એક્સેસ થશે. શું કામ કે એની પાસે કારનો એક્સેસ નથી, હાઉસનો એક્સેસ છે. હાઉસની અંદર કીઝ પડી છે
પણ કીઝનો એક્સેસ કરીને એ ઇનડાયરેક્ટલી શું કરશે તો કે કારનો યુઝ કરી લેશે. એટલે જે કંઈ બી યુઝ થયો એ કયો થયો તો કે અનઓથોરાઇઝડ એક્સેસ થયો. તો હવે જે છે શું કરવું પડે તો કે હવે એને કેવું પડે, સ્પેસિફાય કરવું પડે કે અલાઉડનો એક્સેસ કયા કયા છે તો કે હાઉસનો, કિચનનો અલાઉડ છે. તમે હાઉસની અંદર એલાવ કરી શકો, કિચનની અંદર એલાવ કરી શકો, ડ્રોઈંગ રૂમની એલાવ કરી શકો, મતલબ લિસ્ટ આઉટ વધાર્યું, મતલબ એની જે બ્રાન્ચીસ હતી એ આપણે વધારી. અને ડિસઅલાઉડ શું છે તો કે ઓટોમોબાઈલ છે, કાર છે, ઓકે, બીજી કોઈ ઇલેક્ટ્રિકલ વસ્તુ છે, તો એ બધા શું અહીંયા આપણે કરવાનું, નોટ ડાઉન કરવાનું. એ કોની માટે છે? સન એડવર્ડ માટે. ઓકે, હવે શું થયું તો કે હવે જો આપણે અપડેટ કરવા જઈએ તો શું થઈ ગયું તો કે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ. શું તો કે અલાઉડ છે એક્સેસ એનો હાઉસનો, કિચનનો, પણ ડિસઅલાઉડ કોનો છે તો કે ઓટોમોબાઈલ એન્ડ કીઝનો. એટલા માટે પ્રોબ્લેમ સોલ્વ થયો કે અનઓથોરાઇઝડ એક્સેસ જે હતો એ શું થયો તો કે એક્સેસ કારનો છે, એક્સેસ હાઉસનો છે, પણ કારનો શું આવશે તો કે નહીં આવે. એટલા માટે જે કંઈ બી પ્રોબ્લેમ હતો એ શું થયો તો કે સોલ્વ થયો. કયા બેઝ ઉપર તો કે જે એક્સેસ કંટ્રોલ હતો એ આપણે શું આપી દીધો તો કે કીઝ ઉપર ના પાડી દીધી, ડિસઅલાઉડ કરી દીધું કે કારની કીઝ ઉપર તમે અલાઉડ નથી. એટલા માટે જે કાંઈ બી અનઓથોરાઇઝ વાળો પ્રોબ્લેમ હતો એ શું થઈ ગયો તો કે સોલ્વ થઈ ગયો. એટલે આ જે એક્સેસ કંટ્રોલ હતો એ શું છે તો કે કઈ વસ્તુને આપણે એક્સેસ, સપોઝ કે આખા ડેટાબેઝને તમે એક્સેસ આપી દીધો છે કોઈ એક્સ પર્સનને, ઓકે, પણ એ એક્સ પર્સનને તમે આખા ડેટાબેઝનો તો એક્સેસ આપ્યો છે, પણ એ ડેટાબેઝમાં કોઈ ટેબલમાં કોઈ એક પર્ટિક્યુલર ટેબલનો એક્સેસ તમારે નથી દેવો એને. તો શું કરશું તો કે ડેટાબેઝનો તો એક્સેસ છે પણ સ્ટુડન્ટ ઇન્ફોર્મેશન અપડેટ કરવાનો તમારી પાસે એક્સેસ નથી. એ ટાઈપનું થયું અહીંયા આગળ. શું છે તો કે આખા ઘરનો તમારી પાસે એક્સેસ છે, કિચનનો એક્સેસ છે, પણ કિચનમાં જે પડેલી કીઝ છે એનો એક્સેસ નથી. આખા ડેટાબેઝનો એક્સેસ છે તમારી જોડે, બધા ટેબલનો એક્સેસ છે, પણ એમાં પર્ટિક્યુલર કોઈ એક ટેબલનો એક્સેસ તમને નથી મળતો. જેના લીધે જે અનઓથોરાઇઝ એક્સેસ જે થતો હતો એ શું થઈ જશે તો કે સોલ્વ થઈ જશે. ઓકે, રાઇસ જે થતો હતો અનઓથોરાઇઝ એક્સેસ વાળો એ શું થઈ ગયો તો કે સોલ્વ થઈ ગયો. ઓકે, હવે અહીંયા આગળ access control regulate which user application device can view, edit, add and delete resource is in an organization environment. In permission to access file is controlled by access permission associate with the file. Access permission can set independently control, read, write, execute permission. ઓકે, તો શું કીધું છે તો કે એક્સેસ કંટ્રોલ છે એ આપણે શું આપવાના છે તો કે યુઝરને આપવાના છે. જે કંઈ બી એપ્લિકેબલ હોય એ શું કરવું જોઈએ તો કે એ ડિવાઇસથી એડિટ, વ્યૂ, એડ, ડિલીટ, બરોબર, એ બધું જ શું થવું જોઈએ તો કે ઓર્ગેનાઇઝેશનના એન્વાયરમેન્ટમાં થવું જોઈએ. સપોઝ કે એના જે મેઇન મિકેનિઝમ છે ડીબીએમએસના લેવલના એ આપણે ડાયરેક્ટ એક્સેસ, મતલબ એ આપણે અત્યારે આપણે ડિસ્કસ કરવાના છે. ઓકે, કયા કયા એક્સેસ કંટ્રોલના કયા કયા મિકેનિઝમ છે તો કે એક તો છે ડીએસી, ડિસ્ક્રિશનરી, ઓકે, એન્ડ સેકન્ડ વન છે મેન્ડેટરી એક્સેસ. ઓકે, તો આપણે ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ. ડીએસી શું છે તો કે ડીએસીમાં શું હોય તો કે કોઈ એક યુઝર છે એ શું છે તો કે એડમિન છે. એ એડમિન જે છે એ બધા પર્સનને કંઈક ને કંઈક રાઇટ્સ છે અલોકેટ કરે છે. ઓકે, કે તારો રોલ છે આ છે, તારો રોલ છે આ છે, તારો રોલ આ છે. ઓકે, સપોઝ કે ફેકલ્ટી છે, અહીંયા આગળ આપણે એક્ઝામ્પલ લઈ લઈએ કે કોઈ એક ફેકલ્ટી છે, એ ફેકલ્ટીએ શું કરી તો કે એક શીટ છે એ બહાર પાડી. સપોઝ કે તમારી પ્રોજેક્ટ શીટ છે એ એક મેડમે બહાર પાડી છે. ઓકે, એ મેડમ તમને શું આપે છે તો કે રાઇટ્સ આપે છે. હવે સપોઝ કે તમારા ગ્રુપ લીડર છે એને શું કરશે તો કે રાઇટ્સ આપશે કે તમે જે કાંઈ બી તમારી ગ્રુપની ઇન્ફોર્મેશન છે એ તમે એડિટ કરી શકો. ઓકે, તો એ શું કર્યું તમને એડિટના રાઇટ્સ આપ્યા. કોણે તો કે તમારા ફેકલ્ટીએ. હવે સેકન્ડ જે હતા તમારા લીડરને રાઇટ્સ આપ્યા. હવે ગ્રુપ મેમ્બર્સનું શું તો કે સપોઝ કે 4 ગ્રુપ મેમ્બર છે એમાંથી કોઈ એક ગ્રુપ મેમ્બરને એને રાઇટ્સ આપ્યા છે એડિટ કરવાના, તો બીજા 3ને શું આપ્યા તો કે એને વ્યૂ કરવાના. ઓકે, તો શું થયું આઈટીના મેડમે આઈટીના સ્ટુડન્ટને શીટ એડિટ કરવાના લીડરને રાઇટ્સ આપ્યા. એ જ રીતે શીટને વ્યૂ કરવાના બીજા ગ્રુપ મેમ્બર્સને રાઇટ્સ આપ્યા. હવે સપોઝ કે કોઈ કમ્પ્યુટરનો સ્ટુડન્ટ છે એને કોઈ આઈટીની શીટ અલોકેટ થઈ નથી, તો એ શું થયું એને કોઈ રાઇટ્સ મળ્યા નથી, તો એ શું થયું ડીએસી એક્સેસ, મતલબ ડિસ્ક્રિશનરી
ઓકે, ડિસ્ક્રિશનરી એક્સેસ કંટ્રોલ. એ શું થયું, કોઈ રાઇટ્સ છે કોઈકની માટે બધા જ રાઇટ્સ છે, કોઈકની માટે કોઈ ઓછા રાઇટ્સ છે, કોઈકની માટે એ શીટ અવેલેબલ જ નથી, મતલબ એ માટે એનો એક્સેસ જ નથી, એક્સેસ એની ઉપર ટોટલી કંટ્રોલ છે, એનો ઓથોરાઇઝ યુઝર જ નથી. ઓકે, એ યુઝર છે ઓથોરાઇઝ નથી એવું એ પ્રૂવ કરે છે. કયો એલ્ગોરિધમ, કયો એક્સેસ કંટ્રોલ, તો કે ડીએસી. ઓકે, સેકન્ડ એનું જે અહીંયા ડિસ્ક્રિપ્શન આપ્યું છે, ડીએસી ઇઝ એન identity based access control model that provide the user certain amount of the control over their data. Data is owner or any user authorized to control data can define access permission for the specific user of the group of the data. અહીંયા આગળ શું કીધું, તો કે કોઈ પર્ટિક્યુલર યુઝરને પર્ટિક્યુલર પરમિશન, એક્સેસની પરમિશન આપે છે. ઓકે, કોઈકને વ્યૂની મળે છે, કોઈકને એડિટની મળે છે, તો કોઈકને બેમાંથી એકની બી નથી મળતી, મતલબ વ્યૂ કે એડિટ કાંઈ નહીં, બધું એની માટે રિસ્ટ્રિક્ટ છે. ઓકે, બ્લોક છે એ ટાઈપનું. આ શું કહે છે, તો કે આ એક્સેસ કંટ્રોલના એલ્ગોરિધમ કહે છે. ઓકે, અહીંયા આગળ એનો એલ્ગોરિધમ છે કે કઈ રીતે ડીએસી વર્ક છે, એ મોડેલ છે એ વર્ક કરે છે. તો સપોઝ કે યુઝર વન ક્રિએટ અ ફાઇલ એન્ડ બીકમ ઇટ્સ ઓનર ઓર ઓબ્ટેન ધ એક્સેસ રાઇટ ટુ એક્ઝિસ્ટિંગ ફાઇલ. કે ઓનર છે એ કોઈ એક ફાઇલ છે એ મેન્ટેન કરે છે, અથવા તો કોઈ ઓબ્જેક્ટ છે, કોઈ ફાઇલ છે એ મેન્ટેન કરે છે. ઓકે, ડેટાબેઝમાં યુઝર ટુ રિક્વેસ્ટ ટુ એક્સેસ ધીસ ફાઇલ. ઓકે, સ્પેસિફાઈ યુઝર છે એને રિક્વેસ્ટ કરે છે કે આ ફાઇલને એક્સેસ કરવા માટે. યુઝર વન ગ્રાન્ટ ધ એક્સેસ એટ ધેર ઓન discretion. Okay, however, user one can't grant access rights that exist their own. For example, if user one can only read a document, they can't allow to user to edit it. Okay, હવે સપોઝ કે યુઝર વન છે એને જે કંઈ બી ફાઇલ છે એ રીડ ફોર્મેટમાં આપી છે. ઓકે, રીડ ફોર્મેટમાં જ એમની પાસે છે, તો હવે યુઝર ટુ છે એ એની પાસે પરમિશન માગે છે રીડ ફોર્મેટમાંથી રાઇટ ફોર્મેટમાં, તો યુઝર વન એને રીડ ફોર્મેટમાંથી રાઇટ ફોર્મેટમાં એક્સેસ, મતલબ એ એક્સેસ નહીં આપી શકે. એ કોણ એક્સેસ આપી શકશે, તો કે ઓનર જ આપી શકે છે. ઓકે, તો એ જે કંઈ બી ઓનર એનો હશે એની સાથે સ્પેસિફિક યુઝર થયેલા હશે, અને જે કંઈ બી ટાઈપની એના સાથે પહેલી આપેલી હશે પરમિશન, એ જ ટાઈપને એ એની સાથે ચેન્જીસ કરી શકે. વ્યૂ હશે તો વ્યૂ, એડિટ હશે તો એડિટ, ને રિસ્ટ્રિક્ટ હશે તો પર્ટિક્યુલર યુઝર માટે રિસ્ટ્રિક્ટ. તમારે એક્ઝામમાં આ રીતે સમજાવવાનું થશે કે કોણ શું કરશે, યુઝર વન, ટુ એન્ડ એડમિન. ઓકે, ઓર ઓનર. એના એડવાન્ટેજ ને ડિસએડવાન્ટેજ છે. એડવાન્ટેજ શું છે, તો કે યુઝર ફ્રેન્ડલી. શું કામ, તો કે યુઝર કેન મેનેજ ધેર ડેટા, ક્વિકલી એક્સેસ ઓફ ધ ડેટા ઓફ ધ યુઝર્સ ડેટા, ક્વિકલી એક્સેસ છે, ફ્લેક્સિબલ છે. ઓકે, કન્ફિગર ડેટા એક્સેસ પેરામીટર્સ વિધાઉટ ધ એડમિનિસ્ટ્રેટર. ઓકે, મેન્ટેનેબલ, ઇઝીલી મેન્ટેન થશે. શું કામ, તો કે એડિટિંગ ન્યૂ ઓબ્જેક્ટ એન્ડ યુઝર ડઝન્ટ ટેક અ મચ ટાઈમ ટુ ફોર ધ એડમિનિસ્ટ્રેટર. યુઝરે જ ક્રિએટ કરેલું છે એટલા માટે એ શું થશે, તો કે ફ્લેક્સિબલ છે, યુઝર ફ્રેન્ડલી છે, ઇઝીલી મેન્ટેન છે. ઓકે, અને શું છે, ગ્રેન્યુલર. એટલે શું, તો કે યુઝર કેન કન્ફિગર એક્સેસ પેરામીટર ઈચ પીસ ઓફ ધ ડેટા. કન્ફિગરેશન જે કંઈ બી પેરામીટરનું છે એ શું થઈ જશે, તો કે એવરી ડેટાનું જે કંઈ બી કન્ફિગરેશન છે એ શું થઈ જશે, તો કે ગ્રેન્યુઅલ, મતલબ ગ્રાન્ટેડ છે એ થઈ જશે. ઓકે, લો લેવલ ઓફ ધ ડેટા પ્રોટેક્શન. ડેટા પ્રોટેક્ટ નહીં થાય. શું કામ, તો કે આખી ડેટા ફાઇલ જ તમે એને એક્સેસ કરવા માટે આપી દો છો, એટલા માટે શું થઈ જશે, તો કે જે કંઈ બી સિક્યોરિટી છે, ડેટા પ્રોટેક્ટ કરવાનું છે એ કેવી થઈ જશે, તો કે લો લેવલની. અને ઓબસિક્યોર. There is a no centralized access management, so in order to find our access parameter you have to check each ACL. મતલબ કોઈ ઓનરને ના હોય જો તો એ શું થઈ જશે, તો કે ઇનસિક્યોર થઈ જશે. કોઈ એક મતલબ એની જે પ્યોર કોપી જે હશે એ નહીં રહે, બધા જ એની ઉપર રાઇટ્સ કાંઈ બી કોઈ બી વસ્તુ છે એ એડિટ કરીને કાંઈ બી મૂકી દેશે, તો એ શું થઈ ગયું, તો કે એ ઇનસિક્યોર થઈ જશે. ઓકે, તો આ જે હતા એના શું થયા, તો કે એના advantage disadvantage. Second one છે mandatory access. Mandatory access is a model of access control where the operating system provides user with access based on the data confidentially and user clearance levels. In this model, access is granted on needs to know basis. User have to prove a needs for the information before gaining access. ઓકે, સપોઝ કે મેન્ડેટરી એક્સેસમાં શું હોય કે સપોઝ કે આપણે એક હોસ્પિટલનો એક્ઝામ્પલ લઈ લઈએ. હોસ્પિટલમાં જે કંઈ બી ઇન્ફોર્મેશન છે હેલ્થની, પેશન્ટની જે કંઈ બી ઇન્ફોર્મેશન છે એ શું હશે, તો કે કોન્ફિડેન્શિયલ હશે. એના રિપોર્ટ શું આવ્યા છે, બરાબર,
કે એના રિપોર્ટ્સમાં કઈ ટાઈપની એની હેલ્થ છે, એનું અત્યારે મતલબ એ કેટલા સિક્યોર છે, કેટલા પ્રોટેક્ટ થયેલા છે, બરોબર. એ બધી જ ઇન્ફોર્મેશન શું હશે તો કે કોન્ફિડન્શિયલ હશે. ઓકે, સિક્યોર હશે, મતલબ એ જે કાંઈ બી ઇન્ફોર્મેશન હશે એ બધી કોન્ફિડન્શિયલ છે. એટલા માટે આપણે શું કરવી પડશે તો કે એને કોઈ બી નર્સિસ છે તો એ ડેટા એક્સેસ ના કરી શકે. ડોક્ટર લેવલ જે હોય એ જ લોકો એને એક્સેસ કરી શકે. એ ટાઈપની મારી પાસે ઓથેન્ટિકેશન છે. ઓકે, તો એ જે છે એ શું થયું તો કે મેન્ડેટરી. હવે સપોઝ કે મારી યુઝર જે છે હોસ્પિટલ મેનેજમેન્ટ હોસ્પિટલ છે એનો ડેટા છે એ ડોક્ટર એને મેન્ટેન કરે છે. ઓકે, ડોક્ટર મેન્ટેન કરે છે, એમાં ડોક્ટર જ એને એડ કે ડિલીટ કે એવું કંઈ કરી શકે. નર્સ કે એવું કંઈ એને ખ્યાલ બી નહીં હોય કે એનો ડેટાનો કઈ રીતે એનું લેવલ શું છે, એની કોન્ફિડન્શિયલ ઇન્ફોર્મેશન નર્સ નહીં, ચલો નોર્મલ જે પર્સન છે એને બી ખ્યાલ નહીં હોય કે હોસ્પિટલમાં કેટલા ટાઈપના પેશન્ટ છે, કયા કયા પેશન્ટને કેટલું રિકવરી મોડ છે, શું છે, આ છે, તે છે. ઓકે, તે બધા પર્સનને ખ્યાલ નહીં હોય. પણ જે હેલ્થ મેનેજમેન્ટ હશે કે ઓવરઓલ સપોઝ કે આખા ભાવનગર ડિસ્ટ્રિક્ટ છે તો ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં અત્યારે કોરોના ચાલે છે તો કોરોનામાં કઈ હોસ્પિટલના કેટલા પેશન્ટ છે, કેટલા પેશન્ટને કેટલા દિવસ થયા છે, કયા રિકવર મોડમાં છે, કયા આગળ સિરિયસ છે, કયા વેન્ટિલેટર ઉપર છે, એ જે કંઈ બી ઇન્ફોર્મેશન હશે એ કોણ ધ્યાન રાખશે તો કે હેલ્થ મેનેજમેન્ટ. જે કાંઈ બી આપણું બીએમસી જે છે એ તમે કહી શકો તો એ શું કરશે તો કે સુરતનું જે છે એ શું કરશે તો કે સુરતના એ એસએમસી કરશે. ઓકે, અમદાવાદનું છે તો એ એએમસી કરશે. એ ટાઈપની જે કાંઈ બી મ્યુનિસિપાલિટી હશે એ પર્ટિક્યુલર ડિસ્ટ્રિક્ટ વાઇઝ જે કાંઈ બી છે એ શું કરશે તો કે હોસ્પિટલનું મેન્ટેન જે છે એ શું કરશે તો કે એ લેવલ ઉપર કરશે. ઓકે, તો એ જે છે એ કયું થયું તો કે મેન્ડેટરી એક્સેસ કંટ્રોલ. કે કોન્ફિડન્શિયલ ઇન્ફોર્મેશન છે એને સિક્યોરલી ક્યાંય કોઈની જોડે શેર કર્યા વગર સિક્યોરલી એને સેવ કરવાની છે અને મેનેજ કરવાની છે. ઓકે, તો એ શું છે તો કે મેન્ડેટરી એક્સેસ કંટ્રોલ. મેન્ડેટરી અહીંયા આગળ મેં અહીંયા એક્ઝામ્પલ આપ્યો છે કે ડેટા છે કોન્ફિડન્શિયલ લેવલ છે. ઓકે, પહેલા ટોપ સિક્રેટ છે, કોન્ફિડન્શિયલ ને અનક્લાસિફાઈડ. ઓકે, અને સાથે સાથે એના જે કંઈ બી ક્લિયરન્સ એટ્રીબ્યુટ મતલબ એનો જે કંઈ બી રિપોર્ટ છે, એના જે કંઈ બી ડોક્યુમેન્ટ છે એ હશે. જેમ જેમ તમે એનો સિક્રેટ છે એ તમે વધારતા જશો એમ એનું ક્લાસિફિકેશન શું થતું જશે તો કે વધતું જશે અને સિક્રેટ થતું જશે. ઓકે, તો અહીંયા આગળ જો આપ્યું છે કે એડમિનિસ્ટ્રેટર કન્ફિગર એક્સેસ પોલિસી એટ ડિફાઇન ધ સિક્યોરિટી એટ્રીબ્યુટ કન્ફિગર લેવલ ક્લિયરન્સ. ઓકે, મેં જે વાત કરી છે એ જ છે. ઓકે, મેં હોસ્પિટલના બેઝ ઉપર કીધું છે અને આ લોકોએ નોર્મલી જે કંઈ બી ઓવરઓલ જે હોય એ બરોબર મેન્ડેટરી એક્સેસ કંટ્રોલ માટે વાત કરી છે. ઓકે, એના પ્રોન્સ એન્ડ કોન્સ જોઈ લઈએ. તો એના પ્રોન્સ છે હાઈ લેવલ ડેટા પ્રોટેક્ટ. ડેટા પ્રોટેક્ટ છે શું કામ કે બધા વચ્ચે એને શેર નથી કરવો પડતો, કોઈ પર્ટિક્યુલર પર્સન જોડે જ એને શેર કરવો પડે છે અને એ બી યુઝર જેની જોડે શેર થાય છે જો એની પાસે રાઇટ્સ હશે તો જ કરી શકશે, અધરવાઇઝ નહીં. રેન્યુઅલ એટલે શું તો કે એડમિનિસ્ટ્રેટર સેટ ધ યુઝર એક્સેસ રાઇટ્સ એન્ડ ઓબ્જેક્ટ એક્સેસ પેરામીટર મેન્યુઅલી. ઓકે, immune the Trojan horse attack. Okay, user can't declassify data or share access to classified data. જેમ જેમ એક અનક્લાસિફાઈડ હશે ઓકે એમ ડેટા શું થશે તો કે હોર્સ એટેક નામનો જે કાંઈ બી ટ્રોજન હોર્સ એટેક જે છે એનાથી શું થશે તો કે ઇમ્યુન. ઓકે, મતલબ એનાથી બચશે કે એની સાથે જે ફાઇટ કરવાની જે અનક્લાસિફાઈડ જેટલો ડેટા હશે એ વધારે સિક્યોર રહેશે. શું કામ તો કે એમાં પ્યોર ઇન્ફોર્મેશન ના હોય કે કયા યુઝરને શું થયું છે, એમાં બધો જ અનક્લાસિફાઈડ ડેટા હશે, ડીક્લાસિફાઈડ ડેટા હશે એ માટે. હવે જે કોન્સ છે એના શું છે તો કે મેન્ટેનાબિલિટી એટલે જે કાંઈ બી મેન્ટેન કરવું છે એડમિન સાઇડ એ શું થઈ જશે તો કે થોડું અઘરું થઈ જશે. સ્કેલેબિલિટી જે ડેટા છે એ ડીક્લાસિફાઈ છે, અનક્લાસિફાઈડ છે એટલે એને સ્કેલ કરવો, એને મેજર કરવું એ થોડો અઘરો થઈ જશે. બરોબર, એ સ્કેલેબલ ફોર્મેટમાં નહીં હોય અને યુઝર ફ્રેન્ડલી નહીં હોય, નોટ યુઝર ફ્રેન્ડલી. શું કામ તો કે બધાને ખબર નથી. હોસ્પિટલનો ડેટા છે તો એ ડૉક્ટરને જ ખ્યાલ છે, નર્સિસને કે નોર્મલ પર્સનને ખ્યાલ નથી. હેલ્થ મેનેજમેન્ટ એન્ડ ડૉક્ટર બરોબર પર્ટિક્યુલર ડૉક્ટરને જ ખ્યાલ છે એટલા માટે યુઝર ફ્રેન્ડલી નથી. એ રીતે બી તમે અહીંયા આગળ ડિસ્ક્રાઇબ કરી શકો. થર્ડ વન છે રોલ બેઝ એક્સેસ કંટ્રોલ. રોલ બેઝ એક્સેસ કંટ્રોલ શું છે તો ડિપેન્ડિંગ ઓન રોલ ઇન ધ ઓર્ગેનાઇઝેશન યુ વિલ હેવ ટુ ડિફરન્ટ access permission. This is determined by the administrator who set the parameters of what access to role should have along with which user are assigned to which role. Okay, હવે સપોઝ કે અહીંયા આગળ આપણે આ એક્ઝામ્પલ જે છે એ આપણે જોઈ લઈએ.
એની ઉપરથી તમને ખ્યાલ આવી જશે. એડમિન છે એ કોઈ પેનલ છે એ મેનેજ કરે છે. ઓકે, એ પેનલમાં શું છે તો કે યુઝર આર અસાઇન ટુ ધ રોલ. ઓકે, યુઝરને જે રોલ છે એ અસાઇન થાય છે. હવે સપોઝ કે ચલો એ આપણે એક્ઝામ્પલ પછી લઈએ. ઓકે, યુઝરને છે એ શું થયું તો કે રોલ અસાઇન કર્યો. હવે રોલ ડિફાઇન ઓથોરિટી લેવલ. ઓકે, હવે એ જે રોલ અસાઇન થયો છે એની ઓથોરિટી કઈ છે એ ડિફાઇન કરશે અને પછી એની પરમિશન આપશે. હવે સપોઝ અહીંયા શું થશે તો કે આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ કે સપોઝ કે અહીંયા આગળ આપણી કોલેજ છે. ઓકે, અહીંયા આગળ એડમિન સેક્શન છે એ શું થયો, એડમિન સેક્શન એ આપણી કોલેજ થઈ. હવે કોલેજમાં ટીચિંગ છે, નોન ટીચિંગ છે અને એડમિન સ્ટાફ. ઓકે, 3 સ્ટાફ છે. તો અહીંયા આગળ શું થયા તો કે એના રોલ અસાઇન થયા છે. સોરી, અહીંયા શું થયા છે તો કે યુઝર થયા છે અસાઇન પર્ટિક્યુલર રોલ માટે, પણ હજુ રોલ અસાઇન નથી થયા. શું તો કે ટીચિંગનું આ કામ છે, નોન ટીચિંગનું આ કામ છે અને એડમિનનું આ કામ છે. ઓકે, તો 3 ખાલી યુઝર ડિફાઇન થયા છે. હજુ એના રોલ ટીચરને શું કરવાનું છે, નોન ટીચિંગ સ્ટાફને શું કરવાનું છે, એડમિનને શું કરવાનું છે એ ડિફાઇન નથી થયું. હવે સપોઝ કે ટીચિંગ સ્ટાફ છે તો એને શું કરવાનું તો કે સ્ટડી કરાવવાનું, એટલા માટે એને શું કર્યું તો કે એની માટે પરમિશન આપી. પછી તો કે એડમિન સ્ટાફ છે તો એને એડમિનિસ્ટ્રેશન મતલબ એડમિન સેક્શનનું કામ કરવાનું છે તો એની પરમિશન આપી. એકાઉન્ટ સેક્શન છે, સ્ટુડન્ટ સેક્શન છે, એ બધું તમારે મેનેજ કરવાનું. નોન ટીચિંગ સ્ટાફ મતલબ રિસેપ્શન એરિયા છે, HR ડિપાર્ટમેન્ટ છે કે જે કંઈ બી પ્યુન છે તો એ બધા જો શું આવશે તો કે નોન ટીચિંગ સ્ટાફમાં. તો એ શું તો કે એ લોકોને એ પરમિશન મતલબ એ એક્સેસ આપ્યો છે, તમારે એટલી વસ્તુ કરવાની છે. હવે જો ટીચિંગ સ્ટાફ છે એ કોઈ દિવસ HR સેક્શનમાં નહીં જાય કે તમારી સેલેરી શું છે, કયો ફેકલ્ટી ક્યારે લીવ ઉપર છે, શું છે, આ છે, કયો ડે ઓફ છે, કઈ CL છે, બરોબર. એ કાંઈ બી કોને નહીં ખ્યાલ હોય તો કે ટીચરને પોતાની જ ખ્યાલ હશે. એને સ્ટડી કરાવવાનું છે અને એને સિલેબસ કમ્પ્લીટ કરાવવાનો છે, જે કાંઈ બી ટાસ્ક અસાઇન થયા છે એ કમ્પ્લીટ કરવાનું છે. HRને એ ખ્યાલ નહીં હોય કે કયા ટીચરને કયો સબ્જેક્ટ અલોકેટ થયો છે. ઓકે, કે પછી ટીચરને એ બી ખ્યાલ નહીં હોય કે કયો એડમિન સેક્શનમાં કોણ કયું કામ કરે છે, બરોબર. મતલબ પોતપોતાના રોલ સાથે પોતપોતાના મતલબ રહેશે. તો એ શું થયું, રોલ બેઝ એક્સેસ કંટ્રોલ. કે પોતાનો જે રોલ હોય એની જ એને એક્સેસ આપો, અધરવાઇઝ એને કોઈ બીજા એક્સેસની જરૂર નથી. એટલા માટે એની શું આવશે તો એને પરમિશન આપવાની થતી નથી. તો આ શું હતું તો કે રોલ બેઝ એક્સેસ કંટ્રોલ. એટલે 3 આપણે એક્સેસ કંટ્રોલ જોયા, DAC, MAC એન્ડ RBAC. ઓકે, તો 3 એક્સેસ કંટ્રોલ જ છે. 3 એક્સેસ કંટ્રોલ કોની માટેના છે તો કે એક્સેસ કંટ્રોલ કઈ રીતે કરશું એની માટેના છે. ઓકે, થેન્ક યુ.